તો ત્યાં આગળ કેન્દ્રના મુદ્દા હોય, વિધાનસભાની ચૂંટણી હોય તો વિધાનસભાની ચૂંટણી હોય. અને આ તમારી ચૂંટણી કેમ કે તમારા વિસ્તારની અંદર કોઈ ગટર ઉભરાણી હોય કે કોઈ સમસ્યા થઈ હોય તો તમે ડાયરેક્ટ નરેન્દ્ર મોદીને ફોન કરીને કહી શકો કે અમારી ગટર ઉભરાણી છે, અમારી સોસાયટીમાં પાણી નથી આવતું, એવું તમે નરેન્દ્ર મોદીને ફોન કરીને કહી શકો? કહી શકો ભાઈઓ? ભૂપેન્દ્રભાઈને પણ તમે ના કહી શકો. પણ આ 5 વર્ષે જે ચૂંટણી આવન એ કદાચ અહીંયા જે સત્તામાં બેઠેલા હોય, આપણી વાત ન સાંભળતા હોય, આપણું કહ્યું ના માનતા હોય, તો જેમ આપણા ગામની અંદર માતાજીનો પાટોત્સવ આવતો હોય, કોઈ ધર્મની અંદર દર વર્ષે ઉત્સવ આવતો હોય, એની દર વર્ષે કેવી આપણે રંગે ચંગે ઉજવણી કરીએ છીએ, એ જ રીતે આ 5 વર્ષે આ પ્રજાનો આ ઉત્સવ. અને આ ઉત્સવ એ આપણે જીતવાનો હોય ને આપણે નક્કી કરવાનું કે કને વોટ આપો કે ના આપો. કારણ કે જે કેન્દ્રની અને વિધાનસભાની ચૂંટણી આવતી હોય એ કેન્દ્ર અને ગુજરાત લેવલની ચૂંટણી હોય, પણ આપણા વિસ્તારની ચૂંટણી, આ વિસ્તારની ચૂંટણીમાં આપણા ઉમેદવારો ઊભા રહ્યા હોય અને આપણને કંઈ તકલીફ પડે અને આપણને કંઈ સમસ્યા થાય તો સીધી જ આપણે રજૂઆત એમને અહીંયા જ કરી શકીએ, સ્થાનિક અહીંયા હોય, બીજા કહી નહીં શકતા. આપણા હૃદય સાથે જે કનેક્ટેડ હોય એને જ આપણે કહી શકીએ. એટલા માટે જ આપણા વિસ્તારના જે સારા નેતા હોય એમને જ વોટ આપવો જોઈએ. એનાથી વિશેષ અત્યારે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીમાં માનતા હશે, આપણે કોઈ વાત નથી, ઘણા બધા બીજી વિચારધારામાં માનતા હોય, પણ જ્યારે સ્થાનિક ચૂંટણી હોય, આ સરકાર દ્વારા ઘણા બધા અત્યાચાર કરતા હોય તો મહેસાણાને એક આત્મારામ કાકાને પણ યાદ કરવા પડશે. પ્રજાને હું કહેવા માંગુ કે મહેસાણા જિલ્લાની અંદર એક આત્મારામ કાકા એવા થઈ ગયા કે જ્યારે પ્રજાને કઈ સમસ્યા પડે અને દાખલા તરીકે કોંગ્રેસ પક્ષમાં હોય અને એ પક્ષ એમની વાત ન સાંભળે તો ફટાક દઈને ત્યાં રાજીનામું આપીને પ્રજા વચ્ચે આવી જાય કે ભાઈ મારી વાત નથી સાંભળીને મેં તમારા માટે રાજીનામું આપી દીધું. તો એ પક્ષ છોડીને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હોય અને તમારી વાત સાંભળી ના હોય અને ત્યાં અત્યાચાર કર્યો હોય અને એવા આત્મારામ કાકાનું ધોતિયું ખેંચવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કરી હતી, તો એ ભારતીય જનતા પાર્ટીને પણ લાત મારી અને આપણા આત્મારામ કાકા અપક્ષની ચૂંટણી લડ્યા હતા અને અપક્ષમાં પણ એ મોટી સંખ્યામાં જીત્યા હતા. એનું કારણ એ જ હતું કે એ વખતના જે વડીલો હતા એ આપણા આત્મારામ કાકાની સાથે હતા, આપણા નેતાની સાથે હતા. એટલે આત્મારામ કાકા ત્યાં આગળ કોઈ પણ પક્ષ સાથે તમારી માટે લડતા હતા. પણ હું પ્રજાને કહેવા માંગુ કે જો આત્મારામ કાકા આપણા વચ્ચે થઈ ગયા હોય તો તમે આત્મારામ કાકા આવું બનો, વોટ આપવા માટે આત્મારામ કાકા બનો. જો આપણને બધાને સમસ્યા થતી હોય, આપણને કોઈ તકલીફ થતી હોય તો આપણે